બોડેલી અને ઢોકલિયા વિસ્તારમાંથી પસાર થતા આ હરખલી કોતરમાં બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય રહેતું હોય છે. આસપાસમાં રહેતા લોકો તેની દુર્ગંધ સાથે ગંદકીને લઈ જતા મચ્છરના ઉપદ્રવથી પણ રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. બોડેલી નગરપાલિકાના ઢોકલિયા વિસ્તારમાંથી પસાર થતા હરખલી કોતરની આસપાસમાં આવેલા રજાનગર અને તેની સામે વર્ધમાનનગર તથા દિવાન ફળિયાના લોકોને અવરજવર કરવા માટે બનાવેલ આરસીસીનું નાળું વર્ષ 2022માં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના પ્રમાણે તૂટ્યું હતું, જેનું આજ દિન સુધી સમારકામ થયું નથી, જેને લઈને 3 વિસ્તારના લોકોને અને ખાસ કરીને શાળાઓમાં જતા નાના મોટા બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, હરખલી કોતર ઉપર વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે તંત્ર દ્વારા પહોળું નાળું બનાવવામાં આવે તો 108 એમ્બ્યુલન્સ સાથે નાના વાહનોની પણ અવરજવરનો લાભ રજાનગર વિસ્તારોને મળી રહે તેમ છે. નજીકના સમયમાં ચોમાસું આવનાર છે, ત્યારે ચોમાસા પહેલા પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઢોકલિયા ગામની અંદરથી પસાર થતી આ હરખલી કોતર વર્ષો જૂનો આ પ્રશ્ન છે અહીંના સ્થાનિક લોકોનો. અવારનવાર ચોમાસામાં દરેક વખતે અહીંયા આગળ પાણી ભરાઈ જાય. પાણીની સૌથી મોટી સમસ્યા છે. બહુ મોટી સમસ્યાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે. આગળ ડુંગરોના 7 ગામોથી વધુ ગામોમાંથી થઈને પસાર થતી આ કોતર બધા પાણીનો ભરાવો અહીંયા આગળ થાય છે. અમારી તંત્રને માંગણી એવી છે કે ટોકરવા ગામ પાસેથી આને ડાયવર્ટ કરવામાં આવે તો ચોમાસામાં અમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ના પડે. બીજો પ્રશ્ન અહીંયા આગળ એ કહ્યો છે કે હેવી લાઈન જાય છે. અમારા રહેણાંક વિસ્તારની અંદરથી લોકોના ઘરો ઉપરથી હેવી લાઈન જાય છે, 1200 વોલ્ટ કેવી જેવું છે કંઈક. એના માટે પણ અમે પંચાયત સ્તરેથી રજૂઆત કરી, જીઈબીમાં રજૂઆત કરી, દરેક જગ્યાએ લાગતા વળગતા અધિકારીઓના વિભાગોમાં રજૂઆતો કરી, પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ નહીં આવ્યું. તો શું તંત્ર રાહ જુએ છે કોઈ ઘટના ઘટી જાય પછી કોઈ કામગીરી કરવાની? શું આ વિસ્તાર ભારતમાં નથી, ગુજરાતમાં નથી? શું આ વિસ્તારના લોકો દેશના નાગરિક નથી કે ગુજરાતના નાગરિક નથી? સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે દરેક ઘરવાળા ઘરવેરા, નલવેરા, લાઇટ બિલ બધા જ ભરતા વેરા છે. અહીંયા કોઈ અત્યારે કોઈ ઉદ્યોગપતિ, કોઈ નેતાનું મકાન હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થતું. છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ તૂટેલી હાલતમાં છે. લોકો અહીંયાથી પસાર થાય એટલે એમના પગોમાં કાચ વાગે, ખીલા વાગે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. શું આ ગરીબ લોકોનો વિસ્તાર છે એટલે અહીંયા સરકારશ્રીની યોજનાનો લાભ નથી પહોંચતો? અત્યારે આ જે ચૂંટણી છે તેમાં શું કરશે? અમારી આ નગરપાલિકા જે નવરચિત નગરપાલિકા છે, 26 તારીખે જેની ચૂંટણી થવા જઈ રહી છે, નવું જે બોર્ડ આવે એનાથી અમે આ એક જ આશા રાખીએ છીએ કે તમે બીજા કોઈ કામ કરો કે ના કરો, પણ અમારા વિસ્તારનું આ કામ કરો. અને જે બી કોઈ 4 કોર્પોરેટર ચૂંટાઈને આવશે એમની સાથે અમે કરાર કરીશું કે પહેલાં આ કામને પ્રાથમિકતા આપી પછી જ બીજા કામોને હાથ પર લેજો. એમે અમારા ઢોકળિયા ગ્રામ પંચાયતમાં પંચાયત લેવલ હતી જ્યારે મહેશભાઈ સરપંચ હતા ત્યારે ગામના દરેક કામો થયેલા જ છે. એક આ પ્રશ્ન છે, આ મોટો પ્રોજેક્ટ છે એના કારણે અટકેલું છે, તો આ વસ્તુનું નિરાકરણ આવે એવું અમે બાંહેધરી 4 કોર્પોરેટરો પાસેથી લઈશું, પછી જ બીજા કોઈ કામ હાથ પર લેવડાવવાની વાત કરીશું. હા, જો અમે એવું કહેવા માંગીએ છીએ કે નારું આખો પુલ બનાવવાનો છે. પુલના માથે અમારે બધી સગવડ તમે કહેતા હોય તો અમે કરી શકશું. અમારે જે વોટિંગ આવશે વોટિંગ વાળાને આપશું, જે કામ પૂરું કરશે એને અમે વોટિંગ આપવાના છે. અને અમારું નારું મોટું બનાવવાનું છે. પોરાસમાં તકલીફ છોકરાઓને પડે છે, સ્કૂલ વાળા છોકરા જાય છે આવે છે અને બધા બૈરા પાછળ છે, એમને તકલીફ પડે છે. એટલે અમે તમને એટલી માંગણી કર કે કોઈ બી આવો વોટિંગમાં, પણ અમારે વોટિંગ આપવાના જ છે તમને, પણ અમારા કામ કર્યા પછી તમારું કામ. અને ચોમાસામાં બહુ તકલીફ પડે છે, જે પાણી ભરાય એટલે પબ્લિક છે ને બિચારી કઈ દોડી શકે ના. આ પાણીનો જ ભરાવા થઈ જાય તો રોડ ઉપર દોડ ઉપર ખેતરો કૂદીને જવું પડે છે. એવો અમારે કહેવાનું છે, બીજું કાંઈ નહીં કહેવાનું, બસ આટલી જ છે. આટલી અમારી માંગણી છે તમારા પાસે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.